કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનની અંદર અર્જુન પોતાના જ્ઞાન દ્વારા કૃષ્ણ ભગવાનની સામે ખૂબ જ દલીલો કરે છે. પણ કૃષ્ણ ભગવાનને કહેવાય છે કે એની જ્ઞાનની બધી વાતો હવામાં રોળી નાખી, ઉડાડી દીધી અને મૂળ સ્વભાવ એને જાગૃત કરી દીધો અર્જુનનો. અને પછી યુદ્ધના મેદાનની અંદર બહાટી બોલી ગઈ. આને જ અનુલક્ષીને એક નાની એવી વાર્તા કે એક લડવૈયો સૈનિક પોતાને ઘેરે આવે છે અને પોતાનું જે ઘર છે એનું બારણું ખોલે છે તો પથારી ઉપર એક મોટો ઉંદર બે પગ ઉપર કરીને મૂછું લાંબી અને ઘૂઘવાટા મારે છે, ક્યાં 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 ક્યાં. થોડીક વાર તો સૈનિકે જોયું કે આવો ઉંદર પહેલી વાર જોયો. હાથમાં તલવાર લીધી કે ઝાટકે દો, 2-3 તલવારો મારી પણ ઉંદર છટકી જાય. ઉંદર લાગમાં ન આવ્યો, વળી પાછો એ ગાદલાની વચ્ચે પાછો ઊભો રહી ગયો. એમનો ગાદલાને તોડી નાખ્યો. સૈનિકે પછી બંદૂક લીધી કે હવે ક્યાં જાય. 2-3 ગોળીબાર કર્યા, ગાદલું વેર વિખેર થઈ ગયું. પણ ઉંદર વારા ઘડીએ છટકી જાય, વળી પાછો મધ્યમાં આવીને પાછો એ સ્થિતિમાં પાછો ઊભો રહી ગયો. સૈનિક ડરી ગયો કે હવે આનું શું કરવું. બંદૂકના અવાજથી આજુબાજુના માણસો ભેગા થઈ ગયા. મેટર શું છે જાણવા હાટું. સૈનિકે બધી વાત કરી કે આ રીતનું છે. બધાએ જોયું કે હાલો ઉંદર છે માથા વારે. આવો ઉંદર અમે ક્યારેય જોયો નથી કે આનો હવે ઉકેલ શું કરો, કાઢવો તો પડશે, કાં મારવો પડશે કાં કાઢવો પડશે. પણ આ તો જાતોય નથી ને મરતોય નથી. તો ગામનો કોઈ ડાયો માણા એને કીધું કે એક કામ કરો, ગામના પૂજારી છે ને એની પાસે એક પઢાવેલી બિલાડી છે, ખૂબ જ ટ્રેનિંગ, ઉંદરડાને ઉપાડી લે કે બિલાડીને બોલાવો. પૂજારી આવ્યો પોતાની બિલાડી લઈને. બિલાડી બાવણા વિશે ઊભી રહી અને આખું સામે જે ઉંદર હતો એના બધા લક્ષણો જોઈ લીધા. જોઈને પછી એને પોતાનો દાવ ખેલો, પણ થાકી ગઈ. ઉંદર હાથમાં ન આવ્યો, છટકી જાય ઉંદર. બિલાડી નીકળી ગઈ કે આપણું કામ નહીં, કે આ કોઈ બીજી પ્રકારનો ઉંદર છે કે મારા દાવ બધા ખોટા પડે છે. આ કોઈક વધારે ટ્રેનિંગ પામેલો ઉંદર છે કે મારું કામ નહીં, હું જાઉં છું. વહી ગઈ બિલાડી. પણ જાતા જતા પૂજારી કહેતો ગયો કે આ જે મારી બિલાડી છે ને એનો ગુરુ એ સરપંચની બિલાડી છે, જો એને લઈ આવો તો કદાચ આ ઉંદર નીકળી જાય. વાત તો વ્યાજબી લાગી બધાને. સરપંચની બિલાડી લઈ આવ્યા. બિલાડી આવી, ઉંદરને જોયો, 2-3 વખત પોતાના આગલા પગ છે એ ઉમરાની અંદર પછાડ્યા, ખીખી સામે કર્યું. પણ ઉંદરડો સામે આમ ખીખી કરે, આમ ખીખી કરે ને એટલે આમ મૂસું ફરકે, આમ ડોળા કાઢે. થોડોક તો એને ડર લાગ્યો કે હળવું છે તો કંઈક માયાવી ઉંદર, કે શક્તિશાળી ઉંદર છે, કંઈક સાધના કરેલો ઉંદર છે, એનામાં તાકાત આવી ગઈ છે કંઈક અલૌકિક. કે પોતાની બિલાડીની અંદરથી ડર મને લાગવા. ટ્રાય કરી, 4-5 પ્રકારના જે એને દાવ આવડતા હતા એ ઉંદર સામે ખેલા, થાકી ગઈ, નીકળી ગઈ. આપણું કામ નહીં કહેવાય. બીજો કોક કિમિયો કરો. બધાએ મૂંઝવણમાં મુકાઈ જાય કે કરવું હું, ઘર મૂકી દેવું. તાવળી કોક થોડોક જ્ઞાની માણસ, થોડોક જ્ઞાની, બહુ નહીં, માપે એણે કીધું કે હવે એક છેલ્લો રસ્તો છે. તો કે હું, તો કે ગામનો જે પટાવાળો છે ને ગ્રામ પંચાયતનો, એની પાસે એક બિલાડી છે, થોડીક દુબળી છે, સાદી છે, પણ છેલ્લે ટ્રાય કરવામાં શું વાંધો, થઈ જાય તો થઈ જાય એમ. તો કે હા એ વાત બરાબર. કે મરતો માણસ તવણું તાણે. સાદી બિલાડીને લઈ આવ્યા, પટાવાળાને વાત કરી, લઈને આવ્યો. બિલાડી આવીને સીધી ઉંદર ઉપર તરાપ મારીને
ઉંદરડાને લઈને બિલાડી નીકળી ગઈ. બધા શક થઈ ગયા, ગજબ થઈ ગયો એ કે આ રીતે આમ હોય. પણ કહેવાય છે ને મિત્રો કે ઘણી વખત જ્ઞાન નથી કામ કરતું, તમારો સ્વભાવ કામ કરે, આપણો સ્વભાવ કામ કરે છે. જ્ઞાનની અંદર માણસ ઘણી વખત હલવાઈ જાય, એવી રીતે અર્જુન હલવાઈ ગયો તો એમ સ્વભાવ જગાડવો પડે. મીંદડીનો પોતાનો સ્વભાવ છે કે ઉંદર એનો ખોરાક છે, એમાં કઈ દાવ ન રમવાનું હોય. ઉંદર ગમે એટલો મોટો હોય તો શું, ઉંદર એનો શિકાર છે, એને પકડી જવાનું અને ખાઈ જવાનું હોય, બસ. આથી વધુ કાંઈ છે નહીં. એમાં જ્ઞાનની વાતો ન આવે. એટલે જ કહેવાય છે ને કે ચૈતન્ય મહાપ્રભુ જ્ઞાનની અંદર ખૂબ પરમાત્માને શોધવાનો પ્રયાસ કર્યો, થાકી ગયા, છેલ્લે જ્ઞાનને કર્યો ઘા અને રાધે રાધે કરીને નીકળી ગયા ભક્તિ માર્ગમાં. કે ભક્તિ મનુષ્યનો મૂળ સ્વભાવ છે, જ્ઞાન તો પછી આવે. એટલે જ મને એક દુહો યાદ આવી ગયો કે સ્વાર્થ વગર સૂઝે નહીં જગ માહે જોતા, ઓલા જ્ઞાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા. કે સ્વાર્થ વગેરે સૂઝે નહીં જગ માહે જોતા, ઓલા જ્ઞાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા. જ્ઞાની હોય તો શું કે ભૂખ તો લાગે ને. આ વાર્તાને ના દુહન કઈ લાગે નથી ઓળખતું, પણ આ તો મોજ આવી ગઈ, દુહો ગાઈને યાદ આવી ગયો. નમસ્કાર.